પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી કુરિવાજો, પ્રેમ લગ્નમાં વધતા ખર્ચાઓ, વ્યાજખોરો સહિતના અનેક મુદ્દાઓ પર લડત ચડાવી રહ્યો છે. સૌથી મોટી લડત સમાજની શાખ અને અસ્તિત્વ બચાવવાની છે. પ્રેમ લગ્ન સામે કડક કાયદાઓની માંગ વચ્ચે સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ ખૂબ કડવી અને ગંભીર વાત કરી છે, જેના પર હવે સમાજે વિચારવું જરૂરી બની ગયું છે. ત્યારે નેતાજીને પોતાના સમાજની કેમ વધી ગઈ છે ચિંતા, આવો સમજીએ. બહુ મોડું થઈ ગયું છે, આપણો સમાજ પાછળ રહી ગયો. આ શબ્દો બીજા કોઈના નહીં, પરંતુ રાજકોટના સાંસદ અને પાટીદાર સમાજના મોભી એવા પરસોત્તમ રૂપાલાએ કહ્યા છે. સુરતમાં આયોજિત સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી આપતા રૂપાલાએ સમાજની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો. સમાજ કેવી રીતે પાછળ રહી ગયો તે જણાવવાનો પ્રયાસ કર્યો. સાથે જ સમાજમાં સ્ત્રીઓને સન્માન આપવાની અને સ્ટેજ પર સ્થાન આપવા સુધીની ટકોર કરી. એટલું જ નહીં, વધતા છૂટાછેડાના કિસ્સાઓને લગતી વાત કરતા સમાજ કેવી રીતે શરમસાર થઈ રહ્યો છે તે અંગે પણ કડવી વાત કરી. હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે? આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છઈયો અને પછી ઘેરે વારો આવે તે આપણી મેળે છઈયો? એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે. 5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણાય નથી શરૂ કરી. જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે છે. આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કડવા પટેલ સમાજની અંદર. માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘરવાળી છે. ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે. ગવાતી પછી ન્યા પોગી ગઈ છે કે હવે દીકરા દીકરી માનતા નથી. તો મારો બહુ સ્પષ્ટ મત છે કે એમાં દીકરા કે દીકરીઓનો વાંક નથી, આપણો વડીલોનો વાંક છે. આપણે એને ઘડતા નથી, આપણે એને પ્લેટફોર્મ જ નથી પૂરું પાડતા. એને મેદાન આપવું જોઈએ ને. આપણું આવડું મંચ છે, આટલું ગરિમાપૂર્ણ મંચ છે. મારી કાયમની રજૂઆત હોય કે આવડું મંચ છે, 5 બહેનો આમાં બેઠા હોય, શું વાંધો આપણને? તમારે દાતા જોઈ છે, બહેનોમાંથી નેતા જોઈ છે, તો મંચ ઉપર બેહાડો ને 5 માતાજી અહીંયા બેહે તો આપણો મંચ એ સારો લાગે. વ્યવસ્થાની અંદર હવે આપણે એને જોડવા જ પડશે. મહત્વનું છે કે સાંસદશ્રીએ સમાજને પોતાની જૂની પરંપરાઓ અને રિવાજો અંગે ફરી જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. સમાજના જૂના નિયમોને ફરી લાગુ કરવાની વાત કરી. સાથે બદલાતા સમય સાથે સમાજના મંચ પર દીકરીઓને સ્થાન આપવા અને તેમના સન્માનની પણ વાત કરી. આ સાથે જ યુવા પેઢીમાં વડીલોને સંસ્કારોના સિંચન માટે અપીલ કરી. આ સિવાય પણ સમાજ પોતાનું બંધારણ તૈયાર કરે તેવી પણ ટકોર કરી. આ નિર્ણયને સમાજના બીજા મોભીઓએ પણ આવકાર્યો છે. બંધારણ શક્ય છે, નથી એવું નથી, પણ થોડા બંધારણમાં કંઈક આપણે મીટિંગો કરીએ અને કંઈક નક્કી કરીએ કે ભાઈ આટલું કરવું ને આટલું ન કરવું ને આટલા ખર્ચા કરવાના, આટલા નહીં કરવાના, આટલું સોનું આપવાનું ને આટલું નહીં આપવાનું. તો એવું કરીએ ને તો બહુ ફાયદો થાય એમ છે, બહુ ફાયદો થાય એમ છે. આમાં આ વિચારમાં આગળ વધવું જોઈએ, મારો મત છે. પાટીદાર સમાજ આમ તો ગુજરાતમાં ખૂબ મોટું સ્થાન ધરાવે છે, પરંતુ સમય સાથે સમાજ સામે પડકારો પણ વધ્યા છે. તેવામાં આ પડકારોનો સામનો કરવા માટે પાટીદાર સમાજ પોતાનું બંધારણ ક્યારે ઘડે છે તે જોવું રહ્યું. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ,
સુરત.